ત્યારે પતંગોત્સવના રંગ અત્યારે આપને બતાવ્યા છે। પતંગ મહોત્સવની અંદર પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ સામેલ થયા હતા। ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને પીએમ મોદીએ પતંગ ઉડાવવાની મજા પણ માણી હતી। જે જર્મન ચાન્સેલર છે ફ્રેડરિક મર્ઝ તેમના દ્વારા પણ પતંગ ઉડાવવાનો લહાવો લેવામાં આવ્યો હતો। 4 અલગ અલગ દ્રશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। પોળની પ્રતિકૃતિ નિહાળતા જર્મન ચાન્સેલર અને પીએમ મોદી દેખાઈ રહ્યા છે। આ સાથે જ પતંગ અંગેની જે માહિતી છે તે પીએમ મોદી દ્વારા જર્મન ચાન્સેલરને આપવામાં આવી। આ ઉપરાંત જો વાત કરવામાં આવે મિત્રતાનો પતંગ ઉડાવતા જોવા મળ્યા છે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અને પીએમ મોદી। ભારત અને જર્મનીની જે મિત્રતા રહી છે તેની વધુને વધુ મજબૂતાઈ આ દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે। જો અન્ય દ્રશ્યોની વાત કરવામાં આવે લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી અને જર્મન ચાન્સેલર જોવા મળ્યા। પીએમ મોદી દ્વારા પતંગ મહોત્સવનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભવ્યાતિ ભવ્ય એવો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે જે ખાસ બની ગયો છે। પતંગ મહોત્સવના રંગો આકાશની અંદર છવાયેલા જોવા મળી રહ્યા છે। આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી જેમાં દેશભક્તિનો પણ અનુભવ થઈ રહ્યો છે અને અલગ અલગ દેશોમાંથી જે પતંગબાજો આવ્યા છે આ પતંગબાજો પોતપોતાના દેશની જે ઝલક છે પોતાના પતંગની સાથે લઈને આવ્યા છે અને જે આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે।